નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ પરીક્ષા અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ટાટ પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવો અને ખૂબ જ અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એના વિશે સાથે સાથે દરેક વિષયનો નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ટાટ પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો માટે આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તો વિડીયોના અંત સુધી બનેલા રહેજો. અને તમને જો આ માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. તો સૌપ્રથમ તમારે જે છે એ ગૂગલમાં જઈ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જે છે એ લખી અને સર્ચ કરી દેવાનું છે. તો જે પહેલી જ વેબસાઇટ છે www.scbexam.org, આ વેબસાઇટ તમારા સામે આવી જશે. એને તમારે જે છે એ ઓપન કરી લેવાની છે. જો તમે આ વેબસાઇટ ઓપન કરશો, આ પ્રમાણે તમે જોઈ શકો છો અલગ અલગ પરિપત્રો જે છે એ તમારા સામે આવી જશે. પછી અહીંયા જે પહેલા એક નોટિફિકેશન આપેલી છે, શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 નો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે. અને એના પછી તમે જોઈ શકો છો ટાટ એચએસ માટે જે છે એ દરેક વિષયનો જે નવો અને વિગતવાર અભ્યાસક્રમ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. વેબસાઇટ પર જઈ અને તમે જોશો તો દરેક વિષયનો અભ્યાસક્રમ જે છે એ તમને મળી જશે. ગુજરાતી માધ્યમ માટે, હિન્દી માધ્યમ માટે અને અંગ્રેજી માધ્યમ, દરેક માધ્યમ માટે જે છે તમે જોઈ શકો છો વિગતવાર અભ્યાસક્રમ જે છે એ જાહેર કરી દેવામાં આવેલો છે. અહીંયા જે તમારો જે પણ વિષય હોય, ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ અહીંયા વિષય છે ગણિત, તો તમે જે છે એ ગણિત પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો વિગતવાર અભ્યાસક્રમ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો આ પ્રમાણે તમે જે વિષય માટે ફોર્મ ભર્યું હોય એ વિષયનો અભ્યાસક્રમ તમે રાજ્ય પરીક્ષા બોર્ડની જે છે એ વેબસાઇટ પર જઈ અને ત્યાં જઈ અને જે છે એ વિગતવાર અભ્યાસક્રમ જે છે એ જોઈ શકો છો. હવે જે બીજો ખૂબ જ અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, આપણે એના વિશે જોઈએ. તો એના માટે તમે જોઈ શકો છો શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ના ઓનલાઈન આવેદનપત્રો અને ફી ભરવાની તારીખ લંબાવવા બાબત. આ પરિપત્રને તમે ઓપન કરશો તો આ મુજબ તમે જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ તારીખ 19/2/2026 ના રોજ આ ખૂબ જ અગત્યનું પરિપત્ર જાહેર થયું છે. શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ના ઓનલાઈન આવેદનપત્ર અને ફી ભરવાની તારીખ લંબાવવા બાબત. તો જે 5/2/2026 ના રોજ જે છે એ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું હતું. 19/2/2026 એ જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને 20/2/2026 જે છે એ ફી ભરવાની અંતિમ તારીખ રાખવામાં આવેલી હતી. પરંતુ ઉમેદવારો દ્વારા જે છે એ રજૂઆત કરતા ઓનલાઈન આવેદનપત્રો અને જે છે એ ફી ભરવાની તારીખ નીચે મુજબ જે છે એ લંબાવવામાં આવી છે. એ પ્રમાણે તમે જોઈ શકો છો હવે ટાટ હાયર સેકન્ડરી માટે તમે તારીખ 23/2/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને ઓનલાઈન ફોર્મ જે ફી ભરવાની છેલ્લી તારીખ એ 25/2/2026 જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ લાવવામાં આવેલી છે. ઉક્ત કોષ્ટકમાં દર્શાવેલ મુજબ તારીખ વીતી ગયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સદર પરીક્ષા માટે આવેદનપત્ર અને ફી ભરવાની તારીખ લંબાવવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ નોંધ લેવી. તો આ પ્રમાણે જો તમારે ટાટ હાયર સેકન્ડરી માટે હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તો તમે જે છે એ તારીખ 23/2/2026 સુધી ભરી શકશો. અને જો તમારે ફી ભરવાની બાકી હોય તો તમે જે છે એ તારીખ 25/2/2026 સુધી ટાટ હાયર સેકન્ડરી માટે જે છે એ ફી ભરી શકશો. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે ટાટ માટેનો નવો અભ્યાસક્રમ અને જે ખૂબ જ અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.